કૃષ્ણ। તો આજે આપણે બનાવશું ગુવાર બટેટાનું શાક। તો આપણે ફ્રોઝન ગુવાર લઈ લીધો છે 250 ગ્રામ, અને એક બટેટું લઈ લીધું છે। આપણે છાલ નથી ઉતારી, એમને ઉતાર્યું છે। તો કુકર લઈને આપણે ગેસ ઉપર મૂકી દીધું છે। તેલ નાખશું એમાં। તો આપણે 4 પાવડા તેલ નાખ્યું છે। તો તેલ ગરમ થઈ ગયું છે, રાઈ નાખી દેશું, અને આદુ અને લસણની પેસ્ટ। તમે ગુવારના શાકમાં અજમો નાખો ને તો સ્વાદ સરસ આવે, અને પચવામાં પણ સારું રહે। તો ગુવારના શાકમાં અજમો હોય તો વધારે સારું બને। આપણે એક ટમેટું બારીક સુધારી નાખી દઈશું। આપણે લાલ ચટણી નાખશું, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે। આપણો મસાલો સતળાઈ જાય પછી આપણે ગુવાર બટેટા ઉમેરશું। તો બટેટા નાખી દઈશું। ગુવાર નાખી દઈશું। આપણે થોડીક વાર આમાં સાતળાવા દઈશું, પછી પાણી નાખશું। જીરું આપણે ઉપરથી નાખશું એટલે બળી ના જાય। તો ગુવાર સરસ સતળાઈ ગયો છે। હવે આપણે પાણી ઉમેરશું। પાણી આપણે થોડુંક નવસેકું ગરમ કર્યું છે, એટલે ગુવાર ચવળ ન થઈ જાય। તો આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું છે, બહુ રસો નથી કરવો એટલે, નહીં તો થોડુંક વધારે જોઈએ। તો આપણે કુકરને બંધ કરીને 3 વિસલ કરી લઈશું। તો આપણે થોડાક દાણા ખાંડના નાખશું, એટલે કડછું ના લાગે શાક। આપણે બંધ કરીને 3 વિસલ કરી લઈશું। તો આપણે 3 વિસલ થઈ ગયા છે, હવા એની રીતે નીકળી ગઈ છે। આપણે ચેક કરી લઈશું। તો બની ગયું છે સરસ અજમાવાળું ગુવાર બટેટાનું શાક। તો બની ગયું છે ગુવાર બટેટાનું શાક દાળ ભાત હારે।